प्रिय बोलू सजनता न दातारी सुरपंथ एता अभ्यास न मिले बिना कृपा भगवंत। हारू बोलू, हारू जीवू, हारी रीते રહેવું એ માલિકની એક પ્રેરણા છે અને જેના ઉચ્ચ વિચારો છે, જેના કહેવાય છે કે ऐसी बानी बोली है कि हर एक दिल को भाए, ऐसा कबू न कीजिए कोई बात को ठुकराए। सोमावन हरेक ने वालू है, चाहे नानो हो या मोटो हो। આપણો ભારત દેશ સ્વમાનિત દેશ છે। હરેકના આદર સત્કાર કરવા, સન્માન કરવા એ આપણા દેશવાસીઓની એક સંસ્કૃતિ છે। વડીલ હોય તો માન આપો અને નાનો હોય તો એનું સન્માન કરો। અને કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ સમાજને જો ઠેસ પહોંચે, એને દિલને ઝટકો લાગે, તો ઇસ્લામ ધર્મની અંદર આપણા નબીએ એમ કીધું છે કે ખુદાને એ નથી મંજૂર કે સજદા સિતમ ગુજારેલા, બુરાઈ કરીને કરે બંદગી એનું કબૂલ હું કરું। એટલે અલ્લાહ એમ કહે છે કે હકુકુલ ઇબાદ, મારી તો તમે ઇબાદત કરો છો, મારી તારીફ કરો છો, મારા વખાણ કરો છો, મારી ભક્તિ કરો છો, પણ જો મારા બંદાનું દિલ નારાજ થાય, આ જેટલો વમા ખલકના ઇન્સાન જે આ માનવ મેં બનાવ્યો છે અને એના દિલને જો ઠેસ પહોંચે ને તો તમારી ઇબાદત હું કબૂલ નથી કરતો। કારણ કે એની લાગણી દુભાય, એને તકલીફ પડે, એના દિલને ધક્કો લાગે। ચાહે ગરીબ હોય યા અમીર હોય, દિલ હરેકને હોય। ચાહે રંગ હોય યા ભિખારી હોય, દિલ હરેકને હોય। માટે કોઈના દિલને ઠેસ પહોંચે, કોઈના દિલની લાગણી દુભાય, કોઈ જ્ઞાતિને તકલીફ પડે, અને કોઈ પણની બેન દીકરી આપણી બેન દીકરી છે। આપણી બેનો દીકરીઓને જેમ આપણે ઇજ્જતથી રાખીએ છીએ, એમ હરેકની બેનો દીકરીઓની ઇજ્જત વાલી છે। મિત્રો, આપણી ભારતની આર્ય નારીઓ છે, તેનું સન્માન કરો, ઇજ્જત કરો, એવું બોલો કે હરેકને સારું લાગે, પ્રેમથી રહ્યો। આપણો દેશ, ભારત દેશ એક અખંડતાની નિશાની છે, એકતાની નિશાની છે, અને મજહબે ધર્મ ઇસ્લામ તો એક શાંતિનું પ્રતીક છે। કોઈના એમ કીધું છે કે આપણો પાડોશી નારાજ હોય ને ત્યાં લગી આપણી ઇબાદત અલ્લાહ કબૂલ નથી કરતો ભલામણ। એટલા માટે તમામને એક સંદેશ પાઠવવામાં આવે છે કે ક્યારે એવું કાર્ય ન કરવું કોઈ જ્ઞાતિની અંદર તકલીફ પડે, કોઈ પણ માનવના દિલને ઠેસ પહોંચે। કારણ કે આપણા હાથમાં જ્યારે માયક આવી જાય ને ત્યારે પછી આપણે કોઈને લાયક નથી સમજતા આપણા સિવાય। એટલે આપણાથી બધાય હારા છે, આપણાથી બધાય મહાન છે, અને આપણે કાંઈ નથી। આપણે શૂન્યમાં જઈને જો બોલશું ને તો ત્યાંથી એકડો ઘૂંટાશે। સાહેબ, મહેરબાની કરી ભારતની અખંડતાને ન તૂટે, ભારતની એકતા કાયમ જળવાઈ રહે, કોઈના દિલને ન ઠેસ પહોંચે એવા શબ્દનો ઉચ્ચાર કરો। અને પરા, પશ્ચિમ, મધ્યમ અને વેખરી આ 4 પ્રકારની વાણી છે। સારું બોલવું એ તો આપણા કુટુંબના, મા બાપના, આપણા જ્ઞાતિના એ બધા ગુણ છે, બ્લડના ગુણ છે। જેવું જેની પાસે હોય એવું જ બોલે, એમાં કાંઈ ફેર ન પડે। એટલે ઉચ્ચ કોટીના માણસો હોય એને કીધું છે કે ઊંચા કુળનો આદમી એ તો કરે નહીં નીચા કામ, એ ગટપત બાંધે ગામ, ખાતર ન પાડે કેમરા। અમારે કેમરાજભાઈ ગઢવીયા દુઓ કીધો છે કે ઊંચા માણસો એના વિચાર ઊંચા હોય, એની ભાષા ઊંચી હોય, એનું લેવલ ઊંચું હોય। એટલે પરા, પશ્ચિમ, મધ્યમ અને વેખરી આ 4 પ્રકારની વાણી છે। એ દેવ લોકો, દેવ પુરુષો, આપણા પેગમ્બરો, વલીઓ, એ ઊંચા જે ઋષિમુનિઓ, એની ભાષા પરાભાષા હતી। એની સભામાં બેહવાનું મન થાય, એની મહેફિલમાં જવાનું મન થાય। એ બોલે ત્યાં આમ થાય ભાઈ ભાઈ મોઢે ફૂલ ઝરે છે, ભલે બોલે, અને બોલવું હેલું નથી। એ તો જે વાણી આપે, આ માલિક તરફથી શબ્દ આવે છે, શબ્દ આપણા નથી। અને શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી ઢગઢેરિયા, આ જેણે જેણે શબ્દને પામ્યા એ જ પાર ઉતર્યા। એટલે કેમ બોલવું, કેવું બોલવું, એ તો પેલા ઘણો વિચાર કરવો પડે ભાઈ। એક વ્યક્તિને સામે બોલો તોય કાંઈ ફેર ન પડવો જોઈએ।
અને કદાચ 1 કરોડની વચ્ચે બોલો ને તો કાંઈ ફેર ન પડવો જોઈએ. આને વાણી કહેવાય. એટલે વાણી, પાણી અને કમાણી સાચવીને રાખો. આને વ્યર્થ ન કરો, આને વ્યર્થ ન કરો. આપણા ભારતની અંદર અમે દુઆ કરી કે આપણા ભારત દેશની અંદર શાંતિ, ભાઈચારો, એકતા કાયમ રહે અને આપણા વતન ઉપર કોઈની બુરી નજર ન લાગે. આપણા વતનની અંદર હંમેશા આપણું વતન આબાદ રહે, આપણું વતન આબાદ રહે, આપણું વતન ભારત આબાદ રહે. જય હિન્દ.